ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ ચેનલ. ગુલાંબુ થઈ ગયું વ્લોગ ચેનલ. યસ, તો અત્યારે વાગી ગયા છે 11 ને આજે મોડું છે વ્લોગ સ્ટાર્ટ કરવાનું, કેમ કે થોડું ઘણું કામકાજ હાલે છે એટલે, અને મોડા ઉઠ્યા હતા ને એવું બધું હતું થોડું ઘણું. આજ તો પાછો રવિવાર સન્ડે છે એટલે તમને ખબર હોય બધાને મોડું જ હોય એટલે, બીજું તો કઈ તું નહીં. તો બસ જો હવે તૈયાર થઈ ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છે, બેઠા હતા તો વ્લોગ શૂટ કરી લઈએ. નવરા થયા ને મમ્મી હજી કામકાજ ઉપર જ છે, પોતું મારે છે. જો મમ્મી કે મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો 11 વાગી ગયા. મોડું થઈ ગયું. આ ફિલ્ટર નું કઈ ખોટું કરવાનું હતું, વાર વાર બધે બંધ. હા, પાણી વગર ઉપર. અને ઓલું ઝાડું તો ધીમે ધીમે એક પાન ખીલે છે. હવે બહુ વાર લાગી કા વાર તો લાગે. અને જો વાલ રિપેરિંગ કામ હાલે છે ફિલ્ટરનું જરાક, એના કારણે વાલ બંધ છે અને પાણી બધે બંધ છે, કે પાણી જ નથી આવતું. અને એમાં કોક પછી હલવાનું હોય તો મજા જ આવે. કામ હવે ધારી ગયા આપણે નતું આમ જવાનું ત્યારે એવું થયું હતું કા સોમનાથ જવાનું તે હવાના પોરમાં 2 ટાંકા ખાલી તો પાણી તો છે તો વાર. પાણી છે પણ વાલ બંધ છે. એટલે તો કોઈને ખબર ન, કોઈ મહેમાન આવ્યું હોય અચાનક અને કોઈને ખબર ન હોય ને અંદર વયા ગયા હોય તો મજા જ આવે કે નો બિચારે અવાજ ન મારી શકે, નો કાંઈ કરી શકે. અવાજ મારે તો શરમ આવે. કા મમ્મી? હા, ઓલું નથી કે ઓલું કહેવત છે હલવાણી માતા ગરબે રમે એના જેવું થાય. કા મમ્મી? અરે બિચારા હવે ક્યાં જવું, પરાણે અંદર ને અંદર રહેવું પડે. સારું, હાલો તો હવે બેસીએ થોડીક વાર. અસાઇનમેન્ટ લખવાનો વિચાર હતો પણ કઈ લખાણું નહીં, પણ કામકાજ છે એટલે ત્યાં રહેવું જોઈએ એટલે કઈ લખાય ને અસાઇનમેન્ટ. હા, આજનો દી બ્રેક. બીજું હું વિચાર એમ કરતો મેં કીધું કાલ શનિવાર છે એટલે હું દુકાને ગયો, મેં તો રવિવારે લખશું તો રવિવારે આ બધું કામ આવે ગયું એવું થાય. બપોર પછી વિચારું છું કે હેર કટિંગ કરાવજો, જોઈએ હવે શું થાય છે શું નહીં. રાતે હેર કટિંગ કરાવજે, બપોરે પછી હોમવર્ક કરી નાખ, અસાઇનમેન્ટ કરી નાખશું. આ એમ સારું, ત્યાં સુધી તો બેસીએ. ઓલા બધા આવે છે કાંઈક બધું વસ્તુ ને એવું લેવા ગયા છે, ત્યાં સુધી મોબાઈલ ઘુમાડીએ. અત્યારે ફિલ્ટર રિપેરિંગ કરવા આવ્યા છે, જો આપણે એને મળીએ. બધાને રિપેર કરે છે, અંદર કાકા પણ છે, પપ્પા પણ છે. 11:30 વાગે. જો કાકા જય માતાજી. અત્યારે ફિલ્ટર રિપેરિંગ કરવા આવ્યા છે, વાલ ફિટિંગ કરવાનું છે. કેમ પપ્પા? જો નિરાતે ફિટિંગ કરી નાખશે એટલે થઈ જાય ચાલુ, કેમ કે ફિલ્ટર બંધ છે અને પાણી નથી પાછું, એવું બધું છે એટલે ફટાફટ ફિટિંગ કરી નાખે તો મજા આવી જાય એમ. હમણાં તો અત્યારે વાગી ગયા છે 1, 1:15 થવા આવ્યો છે ને જમવા બેસી ગયા. જમવામાં છે ભાખરી ને રીંગણા બટેકાનું શાક છે, છાશ, પછી છે ડુંગળી અને ટમેટા ને બબલું. આને કહેવાય ઊંધિયું. બહુ મજા આવે કા પપ્પા? ઊંધિયું બધા મિક્સ હોય એમ, ભૂંગળા નાના મોટા લાંબા ટૂંકા બધા, એટલે ઊંધિયું કહેવાય. મસાલો થાય ને એમાં લીંબુના ફૂલ આવતા છે. મસાલા ખાટું લાગે પણ શાકાહારે ન વાંધો આવે, ડુંગળી ને બધું ખાવ છો એટલે કાંઈ ન થાય. જો મમ્મી પણ ખાઈ. પાર્થભાઈ ગયા છે જમવા કે મમ્મી કા પપ્પા? એમ દાદા રાજકોટ સિંગ ભજીયા લઈ આવ્યા હતા. કેટલા ખાટા હતા કઈ તો? 1 કિલો સિંગ ભજીયા ખાઈ ગયો પછી હાથ પગ મીડા કળવા. તો કેટલું ખાટું હતું એ તો? બહુ ખાટા હતા. એટલે લીંબુના ફૂલ હતા એ પછી કે હારું કઈક હશે કે હારું રહી નસર થાય. રહી નસર થાય. બહુ અતિશય ખાટું ખાવ તો એવું જ થાય પછી. બહુ ખાટા. તો મને એક વાર હું સવારમાં ખબર હતો, ઉનાળામાં દરરોજ લીંબુ પીતો સવારમાં ઉઠીને 2-3 દી પીવું ને તો આ જડબું દુખવા માંડ્યું હતું, મોઢું ન ખુલે. તો એમ થોડું દુખે ન કરે આમ નામ? લીંબુમાં એવું લીંબુમાં ન ન થાય બધા. તો એમ કેમ થાય. દુખ? લીંબુ તો અમુનું હારું. આ કેવું ખુલતું નહોતું એટલું બધું દુખવા માંડ્યું. દુખે હો. નકર હું આમ નામ નથી ચાવી જાતો મમ્મી, આમ નામ ખાવ છું. આ તો પાણી યાર પીતો, ગરમ પાણી યાર પીતો હતો. તો તાસે ને અનુકૂળ ન હોય. તો સવારમાં આપણે શરબત ન પીતા હોય એ તો નૈણા કોઠે પીતા હોય એટલે એવું થતું હોય કે એ તો અમુકનું સારું. એ તો હારું. કોને ખબર હું હોય છે તો. સારું જે હોય હાલો, સારું જમી લઈએ.
આમ જો અમારા બધાને હુવાની ટેવ કરી રાત પડી હોય ને આમ બધા હુતા જ ખાલી જોવો તમે નજારો જો જો આ કેવો નજારો બધા ઓઢી ઓઢીનો અહીંયા વાટવાનું પપ્પાએ લઈ લીધું અમે બે ભાઈઓએ લઈ લીધું સમજો હે તૈયારી હાલે છે હવે આરામ કરવા હા કેટલા વાગશે પાંચ તો હાસા મને પણ નીંદર મોડા નીંદર આવે 4:30 નીંદર આવે પછી મને મોડી મોડી નીંદર આવે કે શિયાળામાં આવું છે કે બધા ઓઢી ઓઢીને હોય એટલે ઓછું પડે એમ. ઓઢે અને મને તો છે ને ટાઈટ હોય કે ગરમી હોય તો વગર નીંદર ન આવે ઓઢીને તો જ મજા આવે રાઈસ એને તો રોજનું છે એને ઓઢીને રોજ સુઈ જાય હોવા જોઈએ હા દરરોજ બતાવતો હોય તો હું બતાવ્યું જ ખરી હું શું એમ ઈ નહીં રોજ બતાવતો હોય તો હું આમ હુઈ જાઉં છું એમ 4 વાગે દુકાને ખાય હા દુકાને 4 વાગે હું જાઉં છું નહીં બોલું છું જ. કેમ બ્લોગમાં બોલ્યો તો એકવાર કહો મેં હા તને ખબર ન હોય કાંઈ લ્યો પછી બોલમાં જ નહીં ખોટું પછી વધારે બોલ આપણે કે ચાલો કઈ કેવી રીતના આમ કે શું? પણ બહુ પાછળ થઈ જાય એક વર્ષ સારું હાલો તો હવે અમે સુઈ જઈને વિડીયો એડિટ કરી નાખીએ તો અત્યારે વાગી ગયા છે 6 અને સારી નીંદર કરી લીધી છે કેમ પપ્પા તમે બધા પણ અમે નહીં કેમ તમે નહીં તમે કોઈ હે એ નીંદર ખેંચી હારી હું કેમ? તો જાગતો હતો હા. પછી કરે? ભાઈ હુઈ ગયો હતો હા મમ્મી હોઈ ગયા કા? જાગતો તો ફોન કેટલા આવતા તમારા ઘડીએ ફોન તો એક થી બે એકાદ બે આવે છે દાદા ને થયો. કેટલી ફાસ્ટ નીંદર રિંગટોન બહુ ફાસ્ટ વાગે તમારે નીંદર બધા આવે? જાગી જાય. હા મારા મમ્મી પણ બે ગયા જો ચા પાણી પી કે મમ્મી એ બી આરામ જ કરવાનો જો અમારું આઈ કાર્ડ કાઢ્યું છે બહાર હવે લાવો તો આયુષભાઈ કોલેજ અને આઈ કાર્ડ પહેરી જવાનું હા હવેથી મેસેજ રહી રહી મેસેજ નહીં હોય કે હવે આઈ કાર્ડ પહેરી આવવાનું સોમવારથી એટલે હવે આઈ કાર્ડ પહેરી આવવાનું કોલેજ પર કોઈ એમને અત્યાર સુધી આઈ કાર્ડ નો હાવ્યું ને 2 મહિના 3 મહિના હટતે ને આઈ કાર્ડ હાવ્યું એવું ન હોય એમાં કાંઈક હોય એટલે આઈ કાર્ડ રાખે બહારના વિદ્યાર્થી બધા આવી જતા હોય ને કોલેજમાં ગેટ ખુલ્લો હોય ને બહારના બધા આવતા હોય વધારે એટલે હે એમ એટલે આઈ કાર્ડ નું રાખે આઈ કાર્ડ વગર કોઈને અંદર નહીં આવવા દેવાનું પેલા પાછું નહીં જે ઓલા પડે આઈ કાર્ડ હતું કા તારે ક્યાં તોરા વિદ્યાલય સોરા વિદ્યાલયમાં હા મેં તો મારું પેલું આઈ કાર્ડ છે કોઈ દી આઈ કાર્ડ નથી જોયું લે ઘનશ્યામમાં હતું ઘનશ્યામમાં ક્યાં આઈ કાર્ડ નહોતું પૂછતા પપ્પા અમારે નહોતું અમારે ખાલી ઓલી ટાઈ આવે એના ઉપરથી ઓલો લગાડી દે ઓલો સ્ટીકર લગાડી દે બિલ્લો બિલ્લો એવું નહીં આઈ કાર્ડ માં ફોટો લગાડ નહીં નહોતો દીદીને- અમારે દીદીને નહોતો હતું આઈ દીદીને આઈ છે અમારે આને નહોતું બિલ્લો હતો તારે ટાઈ ને હા બિલ્લો હા પછી ભાઈ ને બાજુ ટાઈ બિલ્લો અને સોરા વિદ્યાલય આઈટી ઈ વાત નથી. તમે ક્યાં જઈએ અત્યારે મવા રોડે ગયા તા થોડું કામ હતું શું નાસ્તો કર્યો છો બોલ કરીને જાય એમાં હું નાસ્તો કરવાનો નાસ્તો કરીને જ આવ્યો હોય તો નાસ્તો નથી કર્યો એમાં હું નાસ્તો કરે અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ છે એ તમે બે ભાઈ તમે બે નું નક્કી ના હોય કઈ હજી તો કોબી સુધારતા મંચુરિયન વાળા એમ હોય કોબી સુધારતા હોય પછી ઓલી લાડુડી બનાવે ના એ તો બધું હવારમાં તળી નાખે પપ્પા એવું હોય. આમ હવારમાં જતા હોય ને કોલેજ ત્યાં તળતા જ ઓલા લાલસિંહ ત્યાં જ બેઠા હોય. મંચુરિયન સ્પેશિયલ છે હા તો અત્યારે આપણે જો અસાઇનમેન્ટ લઈને બેસી ગયા છીએ લખવા હવે પાછું ધીમે ધીમે સ્ટાર્ટ કરી દઈએ નવરા છે તો લખી નાખીએ કાલ તો નહોતું લખવાનું આખો દિવસ એટલે મેં કીધું આજે લખી નાખીએ થોડું ઘણું જેટલું લખાય એટલું તો લઈને બે ગયા છે 3 વસ્તુ 1 2 ને 3 ને બોલપેન અને અહીંયા છે અસાઇનમેન્ટ આ પૂરી થઈ ગઈ છે એક સપ્લિમેન્ટરી આખી પૂરી કરી નાખી છે એ હું 10 સપ્લિમેન્ટરી લઈ આવ્યો છું બહુ મોટી મોટી બધી ભરવાની બધી ભરાઈ જાય મારા ખ્યાલથી તો કેમ કે ક્વેશ્ચન જ એટલા મોટા છે એટલે ભરાઈ જાય એકારે જ લેતા વારા ઘડીએ ધક્કા ખાવા ધીમે ધીમે લેવા એમ કરતા એકારે ભરી દઈએ બધી તો અત્યારે વાગી ગયા છે 7:15 અને અસાઇનમેન્ટ લખીને ઊભા થઈ ગયા છીએ લખ્યું થોડું ઘણું લખાણ બહુ લખાણું નથી કેમ કે પછી મજા ન આવે બહુ વાતુમાં એવું થાય ને પાછું અત્યારે જવું છે માર્કેટમાં થોડુંક પેટ પૂજાનું સામાન લેવા નાસ્તાનું નાસ્તાનું કંઈક લઈ આવીને તમે મજા આવે ખાવાનું મન થયું છે તો ગમે ક્યાંક પાર્થભાઈને પૂછ્યું તો પાર્થભાઈ કે ગમે લેતો હોય તને જે મન થાય એટલે મેં કીધું વાંધો નહીં લેતા આવીએ જોઈએ લગભગ એવું લાગે તો પફ લઈ આવીએ કેમ હાલશે ને પપ્પા તમારે પફમાં ભૂકો થાય દાદો એટલે એવું થાય ને એવા કે ભૂકો થાય જાય છે પાપ લઈ જવાનું કે તો વડાપાઉં જે લેવો લેતો જ જાય. વડા ફ્રાય છે જાવ લાવું વડા કે? છે નહીં દર વખતે ખબર છે તો મોડે છે
તો વડાપાઉં લાવું એમ કહું નક્કી જ કરો હરખું પેલા એમ જે એટલે લાવવું કહું હોય લેતો હોય તને જે તું તારા મોજ આવે વડાપાવ વાળા લેતો હોય તેને લેતો હોય. સારું હાલો તો વડાપાઉં લઈ આવી નક્કી થઈ ગયું છે આમ તો મને ખબર હતી છેલ્લે ત્યાં જ આવશે વડાપાઉં મારા હાટુ એક જ લાવજો. મારી હાટુ એક લાવજો આપણને ભૂખ લાગી નથી ખોટું પેટ મારી હાટુ એક જ લાવજો. તમારે હાટું એક જ લઉં છે નહીં. 5 વડાપાઉં લેતા આવું તો ખાલી તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને જાય છીએ રોનકના ઘરે એમને લેવા ને ત્યાંથી પછી જવાનું છે વડાપાઉં લેવા જા કાકા આટા મારે છે મારા હિતા કાકા ભાઈ આટા મારે છે કાકા ક્યાં હા ઓ એમાં શું હોય હા રોનક આય બાર પછી તમે રોનકભાઈ આવી ગયા ચાલો રોનકભાઈ હવે જઈ આવીએ આપણે ગામમાં જઈએ. ગામમાં આ તમારા મોઢા નહીં દેખાતા હવે આ તૂટેલા એટલે ચશ્મા પહેરાઈ જો ચશ્મા પહેરાઈ ખાલી જો કેમ બીજા કરાવવાના હોય ને ત્યાં સુધી તો પહેરવા પડે ને દેખાય નહીં કેમ રોનક બીજા કરાવવા નાખ્યા છે ચશ્મા એટલે પહેરવા પડે ઉભી રીતે. નહીંતર કઈ દેખાય નહીં. દેખાય નહીં એવું થાય રોનકભાઈ ને પાછા નંબર બહુ વધારે છે ને મારી કરતા વધારે કેટલા 3 હતા ને બધી જ. 4 નંબર છે વિચાર કરી લ્યો કેટલા આવી છે દેખાય જ નહીં કારણ બધું આંધળું થઈ જાય સારું હાલો તો હવે અમે જઈ આવીએ નદીમાં તો બસ અત્યારે આ પહોંચી ગયા છીએ વડાપાઉં લેવા પાછળ જોઈ લ્યો બાપા સીતારામમાં અને વડાપાઉં બહુ એટલે બહુ જ મસ્ત આવે કુંડલાના જે હશે ને એને ખબર છે આ ભાઈના વડાપાઉં સોલિડ આવે ક્યાંય ન મળે ને અહીંયા મળે જોરદાર હા જોરદાર વડાપાઉં મળે અહીંયા એટલે બહુ મજા આવે અમે દર વખતે અહીંયા વડાપાઉં જ લેવા આવીએ કેમ રોનકભાઈ તમે ચાખ્યા કોઈ દી હમણાં કાલે જ હજી લેવા આવ્યો. કાલે જ આવ્યો હતો એવું છે વડાપાઉં બહુ મસ્ત આવે બધાને અહીંના વડાપાઉં જ ભાવે અમારે પેલા કચ્છીના વડાપાઉં વખણાતા અત્યારે થોડુંક નોર્મલ થઈ ગયું છે એનું કામકાજ આના ભાઈના બહુ મસ્ત આવે બાપા સીતારામ વાળા એટલે સારું તો બનાવવા ઓર્ડર તો દઈ દીધો છે હવે થોડીક વારમાં બની જાય એટલે થોડું કામ રેડી આપણા વડાપાઉં અત્યારે રેડી થઈ ગયા છે અને પેકિંગ થાય છે ધીમે ધીમે જોઈ લો રેડી થઈ ગયા વડાપાઉં બની ગયા છે તો અમારા વડાપાઉં તૈયાર થઈ ગયા છે પેકિંગ કરી દીધા છે કેમ રોનકભાઈ તો સારું હલો હવે તો જઈએ ઘરે અને ખાઈ લઈએ ફટાફટ ગરમા ગરમ વડા મારા મમ્મી જો જમી કારવીને દાંતે ચડ્યા છે હવે જોરદાર કેમ એટલા બધા દાંત આવે છે ઈંડોળાને ક્યાં ઈંટોળાનું આપણે ઈંડોળો લેવાનો ને ઓલો સોફા વાળો જોઈ આવ્યા એમ કેવા કલરનું પસંદ કર્યું તાર પપ્પાએ પસંદ કર્યો રાજકોટની બસમાં બેસી ને એટલે સોફા થઈ જાય. એસીમાં. કેવા ક્યારું ના દાંત કાઢે બોલે ક્યારું ના કહું મેં પેલા વાત પોતે સંભાળે પછી દાંત કાઢ્યા મારે એવું કરે કેમ દાંત આવે તો શું કરું કા ખરીક દાંત કાઢવા નાખો દીધો એમને બેઠા હતા સાંજના હા એ time કે આ કડું તૂટી ગયું ને હા ને ખાલી આખા કડું ન ખાઈ ગયું એટલે બહુ ગયું. મારે ઈંડોળો જ છે. રાજકોટની હાલત તો વિડીયો નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ